વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજે ફરીથી તમારી સાથે યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રભુનું વચન વહેંચવાની જે તક મળી એના માટે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. છેલ્લા ઘણા સમયથી હું એ બાબત વિચારતો હતો કે ખ્રિસ્તી જે સિદ્ધાંતો છે, ક્રિશ્ચિયન ડોક્ટ્રિન્સ છે, એના ઉપર આપણે પ્રભુના વચનોમાંથી કેટલીક બાબતો શીખીએ, સમજીએ, કારણ કે એ બહુ મહત્ત્વની બાબતો છે ને એ આપણા ખ્રિસ્તી વિશ્વાસમાં પાયા સમાન એ બાબતો છે. અને એટલા માટે એની સમજ હોવી, એના વિશે આપણે સભાન અને સજાગ હોવા એ બહુ જ અગત્યની, બહુ જરૂરની બાબત છે. અને શા માટે એ બહુ જરૂરની બાબત છે એ પણ આપણે આગળ જોવાના છે. એટલા માટે આ એક ખાસ સિરીઝ દ્વારા આપણે ક્રિશ્ચિયન ડોક્ટ્રિન્સ પર અભ્યાસ કરવા માગીએ છીએ, એ બાબતોને સમજવા માગીએ છીએ. ખ્રિસ્તી જીવનમાં, ખ્રિસ્તી વિશ્વાસમાં એનું શું મહત્ત્વ છે એ આપણે જાણવા માગીએ છીએ. અત્યારે જો કોઈને પૂછવામાં આવે કે ત્રિએક ઈશ્વર એટલે શું, કારણ કે આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા. અને જ્યારે કોઈ આપણને પૂછે કે આ ત્રિએક ઈશ્વર એટલે શું, એક ઈશ્વર ને એ એક ઈશ્વર એ ત્રિએક છે, તો એ કેવી રીતે આપણે સમજાવી શકીએ? અને ત્યારે બહુ મોટા પ્રશ્નો આપણા વિશ્વાસની સામે ઊભા થાય છે. શું આપણે જે માનીએ છીએ ખરું છે કે પછી એમાં કોઈ અયોગ્ય બાબતો છે? કારણ કે આપણી પાસે એની યોગ્ય સાચી સમજણ નથી હોતી. અને આવી તો ઘણી બધી બાબતો છે કે જેના વિશે આપણે નથી સમજતા. પવિત્ર આત્માના સંદર્ભમાં કેટલી બધી ગેરસમજો છે ને કેટલા બધા પ્રશ્નો છે, કારણ કે સાચું શિક્ષણ એના સંદર્ભમાં આપણી પાસે નથી. જે સિદ્ધાંતો છે એ આપણને આ મૂળભૂત જે પાયાની બાબતો છે ખ્રિસ્તી વિશ્વાસની, એ શીખવે છે કે જેથી એના ઉપર આપણે આપણા વચનોની સમજણને બાંધીએ અને એ દ્વારા આપણે આપણા સાચા વિશ્વાસમાં આપણા સાચા ઈશ્વરને ઓળખી શકીએ અને એમને સમર્પિત જીવન જીવી શકીએ. એટલા માટે ખ્રિસ્તી સિદ્ધાંતો, ક્રિશ્ચિયન ડોક્ટ્રિન્સ એ બહુ મહત્ત્વની બાબત આપણા દરેકની માટે છે. જે ડોક્ટ્રિન શબ્દ છે એ મૂળ ગ્રીક ભાષામાંથી એ શબ્દ આવે છે અને ત્યાં એ ડોક્ટ્રિન્સને ગુજરાતીમાં આપણે સામાન્ય રીતે સિદ્ધાંતો કહીએ છીએ, પણ બાઇબલની અંદર, ગુજરાતી બાઇબલમાં એને ઉપદેશ તરીકે ટ્રાન્સલેટ કરવામાં આવ્યો છે. એના ભાષાંતરની અંદર ઉપદેશ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપદેશ અથવા તો બોધ અથવા શિક્ષણ, અને એ એનો મૂળભૂત મિનિંગ છે. અને એટલે જો તમે એ અર્થની સાથે એ બાબતને સમજો તો તમને કેટલીક અગત્યની બાબતો સમજાય કે ક્રિશ્ચિયન ડોક્ટ્રિન્સ જે છે એ મૂળ ખ્રિસ્તી ઉપદેશની વાત છે, કે આ સાચો પાયાનો મૂળ ઉપદેશ છે. અને જો એ મૂળ ઉપદેશ આપણી પાસે ના હોય તો પછી આપણે કેવી રીતે બીજાઓને એ બાબતો શીખવી શકીએ? અને એટલા માટે બહુ અગત્યની, બહુ મહત્ત્વની બાબતો આપણી માટે બની જાય છે. જો તમે સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએ એ બાબત સાંભળી પણ હશે કે અમે લોકો તો બાઇબલને વાંચીએ છીએ અને બાઇબલને માનીએ છીએ. આ સિદ્ધાંતો અને ડોક્ટ્રિન્સના બધી તો બહુ મોટી મોટી બાબતો અને બહુ કોમ્પ્લિકેટેડ છે, અને આ બધાની અમારે શું જરૂર છે? અમે સાદું વિશ્વાસી ખ્રિસ્તી જીવન જીવીએ છીએ. એવી સમજણ, એવા શબ્દો આપણે ઘણા બધાને, કદાચ આપણે પોતે પણ એવા શબ્દો વાપર્યા હશે કે અમે તો સાદું ખ્રિસ્તી વિશ્વાસી જીવન જીવીએ છીએ, બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ અને એ અમારું જીવન, એનાથી વિશેષ અમારે શું જરૂર છે? પણ પ્રભુના એક સેવક વિલિયમ લેન ક્રેગ એ આ સિદ્ધાંતોના સંદર્ભમાં શિક્ષણ આપતા એ બાબત જણાવે છે, અને બહુ અજાયબ જેવી બાબત છે કે દરેક ખ્રિસ્તી વ્યક્તિ એ થિયોલોજિયન છે, એ ઈશ્વર વિદ્યાનો અભ્યાસી છે. અથવા તો ઇન ધેટ મેટર એવું પણ કહી શકાય કે દરેક વ્યક્તિ પૃથ્વી પરની એ કોઈક ને કોઈક રીતે થિયોલોજિયન છે. પણ તફાવત એ છે કે કેટલાક છે એ બહુ નબળા થિયોલોજિયન છે, બહુ નબળા વચનોનો અભ્યાસ કરનાર છે, અને કેટલાક છે બહુ જ દ્રઢ છે, મજબૂત છે. અને તફાવત એટલા માટે આવે છે કારણ કે જ્યારે પ્રભુના વચનોની સમજણ ખોટી હોય છે, જ્યારે એ સિદ્ધાંતોની સમજણ એ નબળી હોય છે, ત્યારે આપણે ઈશ્વરની સમજણમાં, ઈશ્વરની ઓળખમાં નબળા પડીએ છીએ. અને એટલાને માટે આપણે એ નબળી સમજણ ધરાવીએ છીએ. અને આ જે નબળી સમજણ હોય છે કેટલી બધી વખત આપણને ખોટા રસ્તે દોરી જાય છે, એ આપણને હંમેશા વિનાશના માર્ગ તરફ લઈ જાય છે. અને એટલાને માટે સાચી સમજણ હોવી એ બહુ અનિવાર્ય બાબત છે, જેથી આપણે આપણા ઈશ્વરને સાચી રીતે ઓળખી શકીએ અને સાચા અર્થમાં એમને પસંદ પડે એવું જીવી શકીએ. આજે તમે જુઓ, વિશ્વભરની અંદર કેટલા બધા એવા ચર્ચીસ છે કે જે વેચાઈ ગયા.
એ પ્રભુ મંદિરો વેચી દેવામાં આવ્યા અને ત્યાં અત્યારે હોટેલો બની ગઈ અને બીજી બધી બાબતો બની ગઈ. પરદેશમાં વારંવાર આપણે સમાચારો જોઈએ છે. કેટલી બધી જગ્યાએ પરદેશમાં અને આપણા દેશમાં પણ આજે પ્રભુ મંદિરો ખાલી જોવા મળે છે. લોકો આવતા નથી. લોકોને હવે એ સંગતનો, ખ્રિસ્તી સંગતનો જે આનંદ હોવો જોઈએ, ખ્રિસ્તી સંગતની જે ઈચ્છા અને જે ઝંખના હોવી જોઈએ, એ જાણે નબળી ઠંડી પડી ગઈ છે. હવે જોવા નથી મળતી. ગયા તોય શું ને ના ગયા તોય શું. શા માટે ખ્રિસ્તી મંડળીઓની આવી પરિસ્થિતિઓ છે? વિશેષ અત્યારે જ્યારે જુવાન પેઢી છે એ મોટાભાગે તમને ચર્ચની બહાર જ જોવા મળે. બહુ ઓછા લોકો પ્રભુ મંદિરની અંદર આવીને બેસનારા હોય. તો કેમ આવું બને છે? કારણ કે એ લોકોને એ મૂળ ખ્રિસ્તી સિદ્ધાંતોનો પાયો આપવામાં નથી આવ્યો. એ પાયાનું શિક્ષણ નથી મળ્યું. અને એટલાને માટે જ્યારે જગતમાં આપણા બાળકો જાય છે, જ્યારે જગતમાં આપણે જઈએ છીએ, ત્યારે આપણે એ બીજી બધી વિચારધારાઓથી એટલા બધા દબાઈ જઈએ છીએ અને પ્રભાવિત થઈ જઈએ છીએ કે આપણને આ પ્રભુના વચનની વાતો એ સેકન્ડરી લાગે છે. એ હોય કે ના હોય કશો ફરક ના પડે. એની જરૂર, એનું મહત્ત્વ એ આપણને નથી સમજાતું. અને એટલા માટે આપણે એ પ્રભુ મંદિરની બહાર હોઈએ છીએ. એ સંગતની ઈચ્છા નથી રહેતી. એટલા માટે પ્રભુ મંદિરો ખાલી પડી જાય છે. જ્યારે આ પાયાનું શિક્ષણ એ આપણું મજબૂત હોય ત્યારે દરેક પ્રકારની પરિસ્થિતિમાં આપણે ટકી શકીએ અને ત્યારે આપણે એ પ્રભુ મંદિરોને પ્રભુમાં વધારે ભરેલા અને ભરેલા જોઈએ અને પ્રભુનો મહિમા ત્યાં થાય. અને એટલા માટે ઘણી બધી એવી કલમો પ્રભુના વચનોમાંથી આપણે જોવાના છે કે જે આપણને એ આ બાબતોના સંદર્ભમાં જે એનું જે મહત્ત્વ છે એ આપણને સમજાવે છે. તીતસને પાઉલ પ્રેરિતનો જે પત્ર છે એની અંદર તમે જુઓ તો એના 2 અધ્યાયની પહેલી જ કલમમાં સંત પાઉલ એ તીતસને આ પ્રમાણે શીખવે છે. તીતસ એ મંડળીના પાળક તરીકે એમને જવાબદારી સોંપવામાં આવી છે. અને હવે સંત પાઉલ એ તીતસને આ બાબતો શીખવે છે કે મંડળીના પાળક તરીકે, આત્મિક શિક્ષક તરીકે તમારું જીવન કેવું હોવું જોઈએ, કઈ બાબતો તમારા જીવનમાં દેખાઈ આવવી જોઈએ, કઈ બાબતોનું તમારા જીવનમાં મહત્ત્વ હોવું જોઈએ. અને તીતસને સંત પાઉલ આ પ્રમાણે કહે છે 2 અધ્યાયની પહેલી કલમની અંદર, પણ શુદ્ધ ઉપદેશને જે શોભે છે તે વાતો તારે કહેવી. અહીંયા જે શુદ્ધ ઉપદેશ છે, ઇંગ્લિશમાં ત્યાં સાઉન્ડ ડોક્ટ્રિન્સ લખવામાં આવ્યું છે. સાઉન્ડ ડોક્ટ્રિન્સ. તમારા ઉપદેશના સંદર્ભમાં તમે બહુ જ દ્રઢ હોવા જોઈએ, બહુ જ શુદ્ધ હોવા જોઈએ. એની અંદર ભેળસેળ ના હોવી જોઈએ. કેટલુંક ખોટું શિક્ષણ એ તમારા ઉપદેશની અંદર મિક્સ થઈ જાય અને સાચું ને ખોટું ભેળવીને પછી તમે મન ફાવે એવી વાર્તાઓ ઘડીને કહો અને શીખવો તો એ યોગ્ય નથી. અને એટલા માટે સંત પાઉલ કહે છે કે શુદ્ધ ઉપદેશને જે શોભે તે વાતો તારે કહેવી. ગમે તે વાતો નહીં, ભેળસેળવાળી વાતો નહીં. અને શુદ્ધ ઉપદેશને શોભે એવી વાતો ક્યારે કહી શકાય? એ સાઉન્ડ ડોક્ટ્રિન્સના અનુસંધાનની અંદર એના માર્ગમાં અને એના સમાંતર ચાલનારી બાબતો એ ક્યારે કહી શકાય? જ્યારે એ સાઉન્ડ ડોક્ટ્રિન્સના વિશે પોતે એ દ્રઢ ને મજબૂત હોય, શીખેલા હોય. જો હું પોતે જે બાબતો નથી જાણતું, એ શુદ્ધ ઉપદેશ મને પોતાને નથી ખબર, તો હું બીજાને એના અનુરૂપ શિક્ષણ કેવી રીતે આપી શકું? અને ત્યારે એ જૂઠા શિક્ષણોનો પ્રભાવ એ મંડળીમાં વધી જાય છે, જે માણસોને, ઘેટાઓને પ્રભુ મંદિરમાંથી ચોરી જાય છે, દૂર લઈ જાય છે. અને એટલાને માટે સંત પાઉલ આ બાબત એ તીતસને કહે છે કે શુદ્ધ ઉપદેશને શોભે તેવી બાબતો તારે કહેવી. અને આગળ 1 અધ્યાયની અંદર સંત પાઉલે તીતસને કેમ આના વિશે ભાર મૂકે છે તમે 1 અધ્યાયની અંદર તમને જોવા મળશે. તીતસના પત્રના 1 અધ્યાયની અંદર 5મી કલમથી આગળ મંડળીમાં જે આગેવાન છે, જે વડીલ છે, એ કેવા હોવા જોઈએ, એમના કેવા ગુણો હોવા જોઈએ, કઈ બાબતોમાં એ વધારે પારંગત અને સક્ષમ હોવા જોઈએ, એનું લિસ્ટ આપવામાં આવ્યું છે. એ અધ્યક્ષના લાયકાતો ત્યાં લખી છે. અને ત્યાં 9મી કલમની અંદર સંત પાઉલ તીતસને આ પ્રમાણે કહે છે, 1 અધ્યાય અને 9મી કલમ, ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહેનાર એવો હોવો જોઈએ. ઉપદેશ પ્રમાણેના જે મૂળ પાયાનું શિક્ષણ છે, જે ડોક્ટ્રિન્સ છે, સિદ્ધાંતો છે, એના પ્રમાણેના વિશ્વાસયોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહેનાર એવો મંડળીનો અધ્યક્ષ હોવો જોઈએ. અને ત્યાર પછી એનું કારણ આપે છે શા માટે 2 બાબતોના લીધે આ બાબત હોવી જોઈએ.
પહેલી બાબત કહે છે કે એ સારું કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાને. એટલાને માટે કે એ જે અધ્યક્ષ છે, મંડળીનો આગેવાન છે કે પાળક છે, એ જ્યારે આ ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહેલો હોય તો કહે છે કે એ શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાને શક્તિમાન થાય. શુદ્ધ ઉપદેશ, સાઉન્ડ ડોક્ટ્રિન્સના પ્રમાણમાં બોધ કરવાને માટે આ મંડળીનો અધ્યક્ષ એ શક્તિમાન થાય. જો એ પોતે ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહ્યા હોય તો. અને એટલા માટે એ બાબત બહુ અગત્યની છે કે જો તમે અધ્યક્ષ છો, મંડળીમાં આગેવાન છો, તમે મંડળીમાં ઉપદેશક તરીકે સેવા આપો છો, ગમે તે રીતે હોય, પછી એ સન્ડે સ્કૂલમાં હોય કે પુલપિટ પરની સેવા હોય કે બીજી કોઈ સંગતની અંદર હોય કે ગમે તે રીતે કોટેજ મિટિંગમાં પણ હોઈ શકે, તમે મંડળીમાં ઉપદેશની સેવા આપો છો તો તમે પોતે એ શુદ્ધ ઉપદેશને વળગી રહેનાર હોવા જોઈએ. એ બાબતમાં તમે બહુ જ સજાગ હોવા જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે આ પાયાનું શિક્ષણ છે અને એના ઉપર મારું શિક્ષણ છે એ બાંધવાનું છે. ગમે તે વાર્તાઓ ગમે તેમ નથી કહેવાની. અને બીજું કારણ સંત પાઉલ ત્યાં એ પ્રમાણે કહે છે તીતસને, પહેલું તો એ ઉપદેશ પ્રમાણે બોધ કરી શકે, એમાં શક્તિમાન હોય. અને બીજી બાબત કહે છે કે વિરોધીઓની દલીલોને તોડવાને તે શક્તિમાન હોય. વિરોધીઓની દલીલો, જે જૂઠા શિક્ષણો છે, જે ખોટું શિક્ષણ બહારથી મંડળીને તોડવાના પ્રયત્ન કરે છે, જે મંડળીમાંથી ઉદ્ભવે છે, તો એવા દરેક પ્રકારના ખોટા શિક્ષણોને, જૂઠી સુવાર્તાઓને, જે શુદ્ધ ઉપદેશથી અલગ છે એવા દરેક પ્રકારના શિક્ષણોને તોડવાને, એ બધી દલીલોને તોડી પાડવાને એ શક્તિમાન હોય. પણ તકલીફ એ થાય કે જ્યારે આપણે પોતે જ એ શુદ્ધ ઉપદેશને જાણતા ના હોય, એ ડોક્ટ્રિન્સના સંદર્ભમાં આપણે પોતે જ નબળા હોઈએ, આપણે અજાણ હોઈએ અને ખાલી વાર્તાઓ કહીને સંદેશો આપતા હોઈએ, તો પછી કેવી રીતે એ જે જૂઠા ઉપદેશો છે એને આપણે તોડી શકીએ? જ્યારે એ બધા જૂઠા ઉપદેશોના હુમલા મંડળી ઉપર થાય છે ત્યારે આપણને કશી ખબર ના પડે કે શું થયું ને કેમનું થયું, આ સાચું છે કે ખોટું છે એ કદાચ પારખી ના શકીએ. અને કેટલા બધા તમે એવા ખ્રિસ્તી જીવનો જોયા હશે, ખ્રિસ્તી મંડળીઓમાં ઘણી બધી જગ્યાએ આ બાબત જોવા મળે છે. ગમે તે વ્યક્તિ આવે ને ગમે તે શિક્ષણ આપે ને બધું સ્વીકારી લેવાનું, અને પછી એવું દલીલ કે આપવાની કે બધા પ્રભુના સેવકો જ છે ને, બધા બાઇબલ લઈને જ આવે છે, ઈસુનું નામ લઈને આવે છે, સુવાર્તાની વાત કરે છે, તો ખોટું શું છે? કહેવા દો એમને. પણ એ જે કહી રહ્યા છે એ આ શુદ્ધ ઉપદેશને અનુરૂપ એના સમાંતર જાય છે કે નથી જતું, એ તો આપણે પારખવાનું છે ને. જો આપણે શુદ્ધ ઉપદેશને નથી જાણતા તો પેલું શિક્ષણ સાચું છે ખોટું એ પારખી નથી શકવાના. અને પછી એ જે તે વ્યક્તિઓ એ શુદ્ધ ઉપદેશથી અલગ ઉપદેશ બાઇબલ હાથમાં પકડીને તમને આપશે તો તમે એને આંખો મીચીને સ્વીકારી લો કે જેથી તમે એ પછી ભટકી જાઓ. અને એવી પરિસ્થિતિઓ જ્યારે ઊભી થાય છે ત્યારે મંડળીઓ ખાલી થતી જાય છે, ત્યારે લોકો એ બીજી દિશાઓની અંદર વળતા જાય છે, જુદા પ્રકારના ઉપદેશોની અંદર એ ખોવાતા જાય છે, ભટકતા જાય છે. અને એટલા માટે આ શુદ્ધ ઉપદેશ, એ સાઉન્ડ ડોક્ટ્રિન્સ, એની સમજણ એ બહુ જ અનિવાર્ય છે મંડળીને માટે, ને ખાસ કરીને મંડળીમાં જેઓ ઉપદેશની સેવા આપે છે, જે અધ્યક્ષ છે, એ દરેકની માટે. એ નથી તો પછી આપણી શિક્ષણની સેવાઓ, ઉપદેશની સેવાઓ એ નબળી પડે છે. જાણતા જાણતા ઘણી વખત આપણે પણ ઉપદેશના નામે દુર્ભાષણો કરી બેસીએ, કારણ કે આપણે આપણો સ્વાર્થ સંતોષવાને માટે, આપણા હિતને શોધીને બાઇબલમાંથી કેટલીક કલમો અને કેટલાક શબ્દો પકડીને સામેવાળાને ગમે તે સંભળાવવાનો પ્રયત્ન કરીએ કે જેથી આપણા હૃદયને સંતોષ થાય. પણ એવું કરવાની બાઇબલ સખત મનાઈ કરે છે. ત્યાં આપણે બીજા અધ્યાયની, તીતસના બીજા અધ્યાયની પહેલી જ કલમ વાંચીએ એ પ્રમાણે, શુદ્ધ ઉપદેશને જે શોભે છે તે વાતો તારે કહેવી, ગમે તે વાતો નહીં. તને મજા આવે કે તારા હૃદયની ઈચ્છા સંતોષાય, તારા સ્વાર્થ પોસાય, એની માટેની વાતો તારે નથી કહેવાની. અને એ બાબત એ પ્રભુનું વચન આપણને શીખવે છે. તિમોથીના પત્રની અંદર તમે જુઓ તો સંત પાઉલ એ તિમોથી કે જે એ પણ જુવાન બાળક તરીકે એક મંડળીમાં નિમાયા છે અને સેવાઓ કરવાની છે, ત્યારે સંત પાઉલ એ તિમોથીને પણ આ જ પ્રકારનું શિક્ષણ આપે છે.
અને તિમોથીને પણ ઘણી બધી બાબતો કહે છે. કેટલીક કલમો હું તમારી આગળ વાંચીશ. તિમોથીનો પહેલો પત્ર એના પહેલા અધ્યાયની અંદર 9, 10 અને 11 એ 3 કલમની અંદર સંત પાઉલ તિમોથીને આ પ્રમાણે લખે છે. આપણે આટલું તો જાણીએ છીએ કે નિયમ તો ન્યાયને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે. જે નિયમશાસ્ત્ર છે એ ન્યાયને માટે નથી. હવે અહીંયા ન્યાયને માટે નથી એ કોણ? ન્યાય જે ખ્રિસ્તના રક્તમાં ન્યાય ઠરાવવામાં આવ્યા છે. પોતાના કૃત્યોથી કોઈ ન્યાય ઠરતું નથી. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવા દ્વારા, ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા જેમને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, જેમના પાપો એ ખ્રિસ્તના રક્તમાં ધોઈ નાખવામાં આવે છે, એવા કે જે લોકો ખ્રિસ્તની કૃપાને આધીન છે, નિયમશાસ્ત્રના ન્યાયને નહીં. અને ખ્રિસ્તની કૃપાને આધીન હોવાને લીધે એ લોકોની ઉપર નિયમનો અધિકાર નથી, એમની ઉપર કૃપાનો અધિકાર છે. અને એટલાને માટે કહે છે કે જે લોકો આ ખ્રિસ્તની કૃપાને આધીન નથી થયા, જે લોકો ખ્રિસ્તના રક્તમાં શુદ્ધ નથી કરાયા, એવા લોકો એ લોકોની માટે નિયમ છે. અને ત્યાં પછી એમનું આખું જે લિસ્ટ લખે છે એ પ્રમાણે કહે છે, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃ હત્યારા તથા માતૃ હત્યારા, ખૂનીઓ, વ્યભિચારીઓ, પુમૈથુનીઓ, મનુષ્ય હરણ કરનારાઓ, જૂઠાઓ તથા સમ ખાનારાઓ, એ સર્વને માટે આ નિયમશાસ્ત્ર છે. કારણ કે એ લોકો ખ્રિસ્તની કૃપાને આધીન નથી. તો પછી જેઓ ખ્રિસ્તની કૃપાને આધીન છે એમના માટે કઈ વાત આવે છે? 11મી કલમની અંદર સંત પાઉલ કહે છે, સ્તુત્ય દેવના મહિમાની સુવાર્તા જે મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની, અહીંયા શુદ્ધ ઉપદેશ એટલે ફરીથી સાઉન્ડ ડોક્ટ્રિન્સની વિરુદ્ધ જે કંઈ હોય તે લોકોને માટે આ નિયમશાસ્ત્ર છે. જે લોકો સ્તુત્ય દેવના મહિમાની સુવાર્તા, કે જે સંત પાઉલ કહે છે કે મને સોંપવામાં આવી છે, એ સ્તુત્ય દેવના મહિમાની સુવાર્તા છે. એ સુવાર્તાના પ્રમાણેનો જે શુદ્ધ ઉપદેશ છે, એના પ્રમાણેના જે ડોક્ટ્રિન્સ, જે સિદ્ધાંતો છે, એના વિરુદ્ધમાં જે લોકો છે એ બધા જ નિયમશાસ્ત્રના દ્વારા ન્યાયને આધીન છે. એમના ઉપર ઈશ્વરનો કોપ આજે પણ છે. પણ જે લોકો આ સ્તુત્ય દેવના મહિમાની જે સુવાર્તા સંત પાઉલને સોંપવામાં આવી છે, એ સુવાર્તાના પ્રમાણમાં જે શુદ્ધ ઉપદેશ છે એને આધીન છે, તો એ લોકો પર ખ્રિસ્તની કૃપા છે. એમને ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયી ઠરાવવામાં આવે છે. અને એટલા માટે દેવનો કોપ એમના ઉપર નથી. અને એટલાને માટે એ જે શુદ્ધ ઉપદેશ છે, એ જે સાઉન્ડ ડોક્ટ્રિન્સ છે, સિદ્ધાંતો છે, એ કેટલા મહત્ત્વના છે આપણે સમજી શકીએ છીએ. તિમોથીને સંત પાઉલ 4થા અધ્યાયની અંદર આ પ્રમાણે કહે છે. 4થો અધ્યાયને 1લી કલમથી આગળ, 1 તિમોથી 4થો અધ્યાયને 1લી કલમથી આગળ સંત પાઉલ કહે છે કે પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાયક માણસો ભૂલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને જૂઠું બોલનારા તથા જેઓના અંતઃકરણ ડમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. એ સમય આવે છે કે જ્યારે આવા કહે છે કે માણસો ભૂલાવનાર આત્માઓ પર અને ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને, જે સાઉન્ડ ડોક્ટ્રિન્સ નથી, જે શુદ્ધ ઉપદેશ નથી, એનાથી વિરુદ્ધની બાબતો જે છે એની ઉપર લક્ષ આપશે, એની ઉપર ધ્યાન આપીને એમાં પાછી આગળ વધશે. પણ એવી પરિસ્થિતિની અંદર 6ઠ્ઠી કલમમાં સંત પાઉલ તિમોથીને કહે છે, 4થો અધ્યાય 6ઠ્ઠી કલમ, આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે, અહીંયા જે સારો ઉપદેશ, સાઉન્ડ ડોક્ટ્રિન્સની વાત છે, સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે. એ ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થવાની વાત અને સારા ઉપદેશની વાતો પ્રમાણે ચાલતો આવ્યો છે એ પ્રમાણે ચાલવાની વાત. એ મંડળીમાં જે અધ્યક્ષ છે, જે ઉપદેશક છે, જે શિક્ષણ આપનાર છે, સુવાર્તાનો બોધ આપનાર છે, એને લાગુ પડે છે. એનો અર્થ એ નથી કે જે આગળ ઊભા રહીને સંદેશો આપે છે એમને જ લાગુ પડે છે. તમે કુટુંબની અંદર પણ તમારા બાળકોને એ ઉપદેશ આપનાર હોઈ શકો છો. તમારા પરિવારની અંદર એ ઉપદેશ આપનાર હોઈ શકો છો. ગમે તે પરિસ્થિતિની અંદર પણ તમને એ સુવાર્તાની જવાબદારી એક ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિને સોંપવામાં આવી છે. એમાં કોઈ બાકાત રહી શકતું નથી. દરેકની માટે એ લાગુ પડે છે.
અને તમે જુઓ નવા કરારની અંદર શરૂઆતની મંડળીને દરેક જગ્યાએ આ બાબતે ચેતવવામાં આવી છે. સંત યોહાન તો એમના પત્રની અંદર એટલે સુધી કહે છે, સંત યોહાનનો પહેલો પત્ર એના 2 અધ્યાયની અંદર તમે જુઓ 18મી કલમથી આગળ, બાળકો આ છેલ્લી ઘડી છે, ખ્રિસ્ત વિરોધી આવનાર છે એમ તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. અહીંયા યોહાન એ જે લોકો આ જૂઠો ઉપદેશ આપી રહ્યા છે, જે ખ્રિસ્તી સિદ્ધાંતોની વિપરીત બાબતો દ્વારા મંડળીને ભમાવી રહ્યા છે, ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે, એવા લોકોને સંબોધીને કહે છે, એમને ખ્રિસ્ત વિરોધી કહે છે. પ્રકટીકરણના પુસ્તકમાં જે ખ્રિસ્ત વિરોધીની વાત કરવામાં આવી છે, એમને સંલગ્ન એમની સાથે જોડેલા વ્યક્તિઓ છે એવું કહેવા માગે છે સંત યોહાન. એટલી હદ સુધી એ આવા જૂઠા ઉપદેશકોને એ વખોડી કાઢે છે એવું આપણે કહી શકીએ. અને એટલા માટે જો આપણી પાસે શુદ્ધ ઉપદેશનો પાયો નથી, એ ડોક્ટ્રિન્સની સિદ્ધાંતોની સમજણ નથી, અને આપણે ગમે તે રીતે વચનોનો મારી મચડીને ગમે તે અર્થઘટન કરી લઈએ અને પછી ગમે તે રીતે લોકોને શીખવી દઈએ કે જે સાચું છે કે ખોટું છે, કદાચ એ શુદ્ધ ઉપદેશની વિરુદ્ધની બાબતો પણ હોય, આપણે ક્યાંકથી કોઈની પાસેથી સાંભળીને પછી આપણે કહી દીધી, તો જાણે અજાણીએ આપણે પણ આ ખ્રિસ્ત વિરોધી જે ટોળી છે એનો ભાગ બનીએ છીએ કે જે જૂઠું શિક્ષણ આપીને મંડળીના ઘેટાઓને ખોટી દિશામાં લઈ જાય છે. અને એટલા માટે આ શુદ્ધ ઉપદેશ, સાઉન્ડ ડોક્ટ્રિન્સ, એનું શિક્ષણ એ બહુ જ મહત્ત્વનું છે. એ નથી તો આપણે ખોટી દિશામાં જઈ શકીએ છીએ. નવા કરારની અંદર દરેક પત્રોની અંદર એને બહુ જ અલાયદું મહત્ત્વ આપવામાં આવ્યું છે ડોક્ટ્રિન્સને. સંત પાઉલના બધા જ પત્રોનો તમે અભ્યાસ કરશો તો દરેક પત્રોની અંદર તમને એક પેટર્ન જોવા મળશે. અડધો પત્ર, શરૂઆતના કેટલાક અધ્યાયો, એ તમને ડોક્ટ્રિનલ ટીચિંગ્સ ઉપર જોવા મળશે, સૈદ્ધાંતિક શિક્ષણ. આ શુદ્ધ ઉપદેશ જે છે, મૂળ પાયાનું મંડળીનું શિક્ષણ શું છે, કઈ સુવાર્તા છે, કયા સિદ્ધાંતો છે, એ સંત પાઉલ મંડળીને શીખવે છે. અને એ બાબતો શીખવાયા પછી, એ સિદ્ધાંતો જણાવ્યા પછી સંત પાઉલ એ પાછળના અધ્યાયોની અંદર આ સિદ્ધાંતોના અનુરૂપ ખ્રિસ્તી રોજિંદુ જીવન કેવી રીતે જીવી શકાય એનું વ્યવહારુ શિક્ષણ આપે છે. દરેક પત્રોની અંદર તમને આ બાબત જોવા મળશે. શરૂઆતના અધ્યાયની અંદર ડોક્ટ્રિન્સ હશે, પાછળના અધ્યાયની અંદર એ ડોક્ટ્રિન્સના અનુરૂપ ખ્રિસ્તી વિશ્વાસી જીવન કેવું હોવું જોઈએ એનું શિક્ષણ હશે. યોહાન એમના 3 પત્રોની અંદર, અને ઇવન યોહાનની સુવાર્તા પણ યોહાને એ આ જૂઠા ઉપદેશકોના પ્રત્યુત્તરના સ્વરૂપમાં જ લખી હતી. એ એમના પત્રોની અંદર પણ હમણાં આપણે જે કલમ વાંચીએ પ્રમાણે એ જૂઠા ઉપદેશકોને ખ્રિસ્ત વિરોધી કહી દે છે. એટલી હદ સુધી એમને વખોડી કાઢે છે. પિતર પણ એમના બંને પત્રોની અંદર આ જ પ્રકારનું શિક્ષણ આપે છે. યાકૂબનો પત્ર, યહૂદાનો પત્ર, દરેક જગ્યાએ તમને ઘણી બધી એવી કલમો મળશે કે જ્યાં આ જૂઠા ઉપદેશકોને વખોડી કાઢવામાં આવે છે, એમને નકારી કાઢવામાં આવે છે, અને મંડળી એ આ સૈદ્ધાંતિક શિક્ષણ, મૂળ પાયાના શિક્ષણને, શુદ્ધ ઉપદેશને વળગી રહે એના માટે ભાર મૂકવામાં આવે છે. અને એ બાબતોનું મહત્ત્વ ત્યાં જણાવવામાં આવે છે. અને મંડળીના ઇતિહાસની અંદર તમે જુઓ તો વારંવાર આ જે ડોક્ટ્રિન્સનું શું મહત્ત્વ છે એ તમને જોવા મળશે. શરૂઆતની મંડળીઓની અંદર કે જે ઇતિહાસમાં તમે અભ્યાસ કરશો તો એ મંડળીઓની અંદર જાણે સન્ડે સ્કૂલની અંદર પણ સિદ્ધાંતો શીખવવામાં આવતા હતા, ડોક્ટ્રિન્સનું શિક્ષણ આપવામાં આવતું હતું. અને એટલાને માટે એ મંડળીઓનો પાયો એટલો મજબૂત હતો અને એ મંડળી વૃદ્ધિ પામતી ગઈ. એ મંડળીઓમાંથી મોટા મોટા ઉપદેશકો, પ્રભુના સેવકો અને સેવિકાઓ ઊભા થયા. એ મંડળીઓમાંથી એ ધર્મ સુધારણાઓ થઈ, રિફોર્મેશન આવ્યું. આ બધી બાબતો કેમ બની? કારણ કે મૂળ પાયાની બાબતો એમને સન્ડે સ્કૂલથી શીખવવામાં આવતી હતી. અને આજે એ સન્ડે સ્કૂલની અંદર સિદ્ધાંતોની જગ્યાએ, ડોક્ટ્રિન્સની જગ્યાએ વાર્તાઓએ લઈ લીધી છે. અને એટલાને માટે આપણે એ બાબતોના સંદર્ભમાં બહુ જ નબળા પડી ગયા હોય એવી પરિસ્થિતિ જોવા મળે છે. અને એટલે આજે કેટલા બધા લોકો પ્રભુથી દૂર જતા જોઈએ છે. કેટલા બધા લોકો એ
પ્રભુને જાણવા છતાં પણ, પ્રભુનું નામ ઓળખવા છતાં પણ, ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા હોવા છતાં પણ પ્રભુના નથી. એ લોકો બીજી બાબતો ઉપર વધારે રસ દાખવે છે અને બીજી વિચારધારાઓમાં વધારે માને છે. એમને પ્રભુ છે કે નથી એ પ્રશ્ન થાય છે. મેં શરૂઆતમાં કીધું એમ, કારણ કે આ પાયાનું શિક્ષણ મળ્યું નથી અને એટલાને માટે એ ખોવાઈ જાય છે. અને એટલે આ સિરીઝની અંદર આપણે આ બાબતને ઉપર ખાસ લક્ષ્ય રાખીને, ધ્યાન આપી, કેન્દ્રિત કરીને સિદ્ધાંતોના સંદર્ભમાં પ્રભુનું વચનમાંથી શીખવાના છે. પ્રભુ આપણને ઈશ્વરના સંદર્ભમાં શું કહે છે, પ્રભુ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મનુષ્યપણાના સંદર્ભમાં શું કહે છે, પ્રભુનું વચન આપણને પાપના સંદર્ભમાં શું કહે છે, માણસના સંદર્ભમાં શું કહે છે, અનંત જીવનના સંદર્ભમાં શું કહે છે, પ્રભુ આપણને પ્રકટીકરણના સંદર્ભમાં શું કહે છે, ઈશ્વર આપણી આગળ કેવી રીતે પ્રગટ થાય છે અને આપણને ઈશ્વરની ઓળખ કેવી રીતે થાય છે. આ બધી બાબતો એ સિદ્ધાંતોનો ભાગ છે કે જેને સમજવું આપણી માટે અનિવાર્ય છે, કે જેથી એ સમજીએ તો એના આધારે આપણે પ્રભુના વચનોને સમજી શકીએ, સાચી રીતે સમજી શકીએ. અને જ્યારે જૂઠા ઉપદેશકો એ મંડળી ઉપર જૂઠા ઉપદેશોના પ્રહારો કરે ત્યારે આપણે એને તોડી શકીએ, એને પારખી શકીએ અને એમાંથી બહાર આવી શકીએ. અને એટલાને માટે પ્રભુ આપણને દરેકને એવી કૃપા આપે કે આ સિરીઝ આપણા દરેકના માટે બહુ જ આશીર્વાદિત બને અને આપણે સાથે મળીને પ્રભુના વચનોના સંદર્ભમાં વધારે સજાગ બનીએ, જાગૃત બનીએ અને વધારે દ્રઢ ને મજબૂત બનીએ. અને એમ મંડળી મજબૂત થાય અને પ્રભુનો મહિમા થાય. આમેન. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ, કારણ કે વચનનો પ્રકાશ તમે અમને આપો છો અને વચનના પ્રકાશમાં અમે જીવી શકીએ, એ વચનના પ્રકાશમાં અમે તમને ઓળખી શકીએ. એવી કૃપા તમારા પવિત્ર આત્મા દ્વારા તમે અમારા પર કરો છો. તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. આ સમયે પ્રભુજી અમે વિશેષ તમારી કૃપા માગીએ છીએ. આ સિરીઝમાં જ્યારે અમે ડોક્ટ્રિન્સનો અભ્યાસ કરીએ ત્યારે તમારી સહાય અમને આપજો. તમારા વચનોનો જે મૂળ અર્થ છે, જે પાયારૂપી બાબતો છે, અમે સમજી શકીએ અને એ દ્વારા અમે તમારા વચનોની સાચી સમજણ કેળવીને તમારો મહિમા કરી શકીએ. એવી કૃપા આમ દરેકના ઉપર થવા દેજો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ, માટે સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન.